ઘીના દીવા પોણીમ બળે માતા મારી જેને મળે યાર મારા જે કોમ છે ઘણું ઉભા રે મેળ નહીં આવે એવો મારે આજે ગોમમાં જઈને પાછું આવીને મારા જે પેલા એરંડા કઢાવા છે હું શક્યો મજામાં બસ મજામાં હાલ તો કોમ નો તાકડો પડે છે હું મજામાં હોય કયો અળા માળા જબર પોકી છે હાલ તો કીધું 2 માળી જેવા ઘઉં હાલ છો ઘઉં તો કઢાય છે હા 2 માળી જેવા હાલો મારા હાલ નહીં પછી તમને પાછળથી કોઈક આખું પાછું કંઈ વર્તન કરી આવ્યો કે પછી મજૂરી આવ્યો કે પછી હાટે કોઈક બીજું આવ્યું તમને 2 મણ હાલો વધારે જોતા નહીં મારે ઘઉં દયનો કાઢવા 2 મણ જોશે 2 મણ વધારે નહીં અલે આ ભલા આદમી હું માગ કર્યું છે તને શરમ આવે છે બસ આ મજૂરી કરતા જોર આવે છે લે 3 વીઘા જમીન પડી રહી છે એ વાવતા જોર આવે છે માં કલિયન બાવળિયા ઉગાડ્યા છે અને બસ કોઈક વસ્તુ સિઝન જોઈ નહીં કે બાજરી લેવા નીકળ્યા ઘઉં લેવા નીકળ્યા વાવો કુ વાવો પેલા દાડા લે એટલે પછી તમારે તો ટેવ પડી જઈ ઓગળી પકડે એટલે હાથ પકડ્યો તમે તો 2 મણ લેવા છે હું તમને વર્તન કરી આલ્યો પણ નહીં ભાઈ સીમી હાથ 50 મણ લીધા જ લે પણ એક દોણું તો નાલો નહીં મારે બસ મજૂરી કરવી નહીં ભલા આદમી બસ માગ કરવાનું ગામમાં બધા જગ્યાએ ફરી તો કૂતરો ખોય છે ભલા આદમી જમીન 3 વીઘા છે વાવો કે એવું ના કહે ફરી કૂતરો ખોય તમે કૂતરો નહીં કોઈ કૂતરો નહીં તો જમીન જશે વાવતો નહીં યાર સારું કશો તું નહીં આલે ને તો મારી સોડી બેઠી છે મારી સોડી પાસેથી ઘઉં લઈ આવું બાકી દાદાગીરી આપણા જોડે નહીં કરવાની એ રીસ અડતી વાવો કે તાણે હું કઈ ખોટું માગો છો સારું કશો તો નહીં હેડે થી ના મારી સોડી બેઠી છે મારી સોડીએ ઘણા ઘઉં આવ્યા છે ને મારી સોડી એથી ઘઉં લઈ આવ્યો હું ચિંતા કરે છે તું મારી સોડી આલ છે કોથરો ઘઉં એ તો નહીં આયા જો હા તો ઘેર છો ના બોડો બફોર છો 10 વાગ્યા સુધી ઘેર બેહી છે પતા ઘઉં છાને વાટશો તાણે આ વાઢવાનું ચાલુ ને બા હું વાટવાનું ચાલુ છે લોકોના ઘઉં વાટીને તો પાલી ગયો ઘરમાં ગાળ દીધા આ શિખારા ભાગ્યો જેવો મળે છે ને તે હમુરદો નકોમો અને થોડું ને શું વાટો અડધું હુશેલ તો મોય રહી છે ના વાઢી નહીં પતાઈ દઈએ આ પડી જે હમુક એટલે એ તો એવા જ હોય તો એ પેલા એ ખેતર ના વાટીને ઘેર લઈ લીધા એટલે કોઈ હું રાજા થઈ જાય બોલાવો ફોન કરી હેડો ફટોફટ વાટી નાખો આવશે રે થોડી વારમાં આવે હું થોડી વાર આવે હા ઘાટ લઈને આવતી હોય તો બાયરી તું એમને થોડું કોમ હતું ઘેર ભાઈ એટલે અને બપોરે એને પાછું મોકલો તે પેલા કાલના ઘઉં કઢાયેલા બધા સોપાળમાં આડાવડી પડી રહ્યા છે કોથળા હરખા કરી જાય હા અને થોડું નેસું ગહીને વાટો હા બા અને આ ફટોફટ 2 દામ પટાઈ દે હળો પછી પેલી આગાહી કરવાની થશે હમણાં વરસાદ આવશે તો અમૂર્દ હેતરમાં જોવા આવતો ને આ ભૂંડો અડધા ઘઉં પડી નાખ્યા છે એ તો આજુબાજુ બધાના ભાજી ને છે અમારે એકલો ના ચો ભાગ્યા કયો અમે આખા વર્ષથી તમારા કોઈ કોમમાં સાર જ આવે નહીં લઈ લો ને આટલા ઘઉં પછી છૂટો કઈ નાખો છોડો એ માટી નાખો તો ટીનિયા બોલાવો ફટોફટ હા બોલાવો તો મારી આવું બોલાવો એડો બેસતો ના પાછો ફટકો નાખો બહુ ખટપટિયા બાપા કટ કરે છે રાખો મારા ઓળશા હઈને એવાના બાપાને મજૂરી કરાવશે પણ એર્યા 3 દાડા કોમ છે 3-4 દાડા પણ કે અમે વહેલા ના ઉઠીએ અને હું આ તમાકુ 2 વીઘા પડી છે પોથરેલી તેવા નહીં ખબર પડતી હોય અરે ખાટાભાઈ અલ્યા મેઠાભાઈ એ આવો જબરું કોમ ઉઠાવી તમે તો કહું છું હું કરે કે આવો અરે આ તમાકુ પત્તો ભાગી નહીં પણ આવો હું કરે ગયો તાણ જબરું કોમ તમે તો કાલ તો કમ્પ્લીટ હતી ને અત્યારે ભાગી નાખી રહી તમાકુ વળી આ 4-5 મજૂર કર્યો તો હા અને બઈ નાખી તમાકુ પોથરી કાઢીએ તમને તમો એવું હવ પાછું હું વાપું છું અમો કોક વાઈ આવે સાટો છે ને અડધો સાટો કરવો છે ને અડધી બાજરી કરવી છે ઘઉં લેવાનું બાકી હોય કે ઘઉં તો હજી જો કા 2 વીઘો નંબર પડે ને વાટવાનું એવું છે તાણ તમે જબરી મજૂરી કરો છો હારું કુદરત ને હાલો જબરો ન્યાય છો એક ભાઈ મજૂરી કરતો એક રોમી પાક ભાઈ મજૂરી તો મેઠાભાઈ કરવી પડે ને હા મજૂરી તો જીવનમાં કરવી જ પડે તમે જબરી મજૂરી કરો પણ તમારે ભાઈ રખડેલ છે એનું એ તમે કહો છો કે મારે ઘઉં લેવા છે એ બીજા લેવા ફરે છે ઘઉં માજી અબળા મેઠાભાઈ તમે એની વાત મેલજો એને હું કઈ કંટાળી ગયો છું કયો અલ્યા હમણાં જ મને આવ્યો હું આવતો તો ગમવાની તે કે 2 મણ ઘઉં આલજો આ તો હું તો હારો છું
તો અમે તો ધમકાયો પછી શું કરાય યાર 2-3 વખત આલ્યા ને પછી યાર આ તો ટેવ પડી જાય પછી યાર હોબળો મેઠા ભાઈ એના પેલી 3 વીઘા જમીન પડી રહી જો હા, કોઈને એની વાપ ખબર. હોબળો કોઈને વાપબાય આવતો નહીં કે પોતે વાવતો નહીં આ જોજો આકડિયા ને બાકડિયા ને ઝાડો ઉગ્યો છે બોયડીઓનો બાવળિયામાં ઉગ્યા છે ને મોટા જંગની જંગ અરે આપણે અડધા ભાગ વાપવા હાલતો તો આપણે અડધો ભાગ ના આવે ઘેર આવા જ ને યાર જમીન પડી રહે તો પડી મેલા ખરી આપણે હોય તો મારો ઓળખ્યો બોલો મારી આબરૂ કાઢે છે ફરી ફરીને એટલે મને કહેતો હતો કે 2 મણ ઘઉં આલજો મૂકું છે ક્યાં થઈ રહ્યા છે મૂકું ભાઈ તને 1-2 વખત આલે એટલે મને ટેવ પડાવી નાખે મેં તો પછી થોડું અપમાન કર્યું મૂકું નહીં મળે જા ભાઈ હોબળો મેઠા ભાઈ એ મજૂરી નહીં કરતો ને મેં તો હાલવાનું જ બંધ કરી દીધું તાણી યાર અરે આપણે જમીન ના હોય તો ભલે પણ અત્યારે તો જમીન નહીં હતા એ જ શું આવે છે બધું નહીં અરે હોતું જો પાકમાં અમારા તો બાપો હતા ને ત્યાં અમારા જો હરખી જમીન વેચીને આલી છે નહીં એટલી આલી છે ને મને માર પાણે એટલી છે સાચી વાત છે મજૂરી કરાય ઉજળો રે ભાઈ અત્યારે તો સાચી જ વાત છે ને મજૂરી કરવી પડે કે ના હા મજૂરીથી તો આપણે ભાઈ ઉજળાય છે હો લેલો સારું આવજો તો ઓનમ મારા ઓળખ્યા નહીં ને એક તો ફરી ફરીને મારી આબરૂ કાઢે છે તે ઓની એક દાડો ઝપટમાં લઈ રહ્યો છે ના હોય તો ઓના ટોઠિયા ભાઈ નાખવા છે એક દાડો મારો ઓળખ્યો આબરૂ કાઢે છે મજૂરી કરતો નહીં જોન ચો દોણા માગવા જતો રહે છે આ લોકો મને આવીને કહી જોઈએ થોડું ચાલે બેટા આવો બાપા આવો મજા આવો મજા બેટા કોઈ સમાચાર કર્યા નહીં બાપા તમે તો અચાનક ગયા અમારા એટલે બેટા ગોમમાંથી બારોબાર આવ્યો હા આવો મજામાં બધા સુખ શાંતિ ઘેર આવો શાંતિ ઘેર જતો તો બાકી તું તો બસ વાટતી હતી એટલે કીધું હા. પૂછ શાંતિ હા શાંતિ આ જો ઘઉં વાટીએ ને પાછા કાલ બીજા ઘઉં લીધા હા હા અને હવે આ વઢાઈ એટલે પાછા લેવા અને ભણ્યો નહીં કરે બધું ઘેર હા બસ એને બાપાએ ઘેર જ છે તે ઘેર છે તું એકલી વાટે તો મજૂર બધું કરવા પડે કા આ તો પતી જાય એમાં હમણાં આવશે કે ને બાપા એટલે 2 જણા વાટી દઈશું ખોટો કા મારો મજૂર બધું 3 જણા મજૂરી કરીને 10 મણ હા 10 કિલો ઘઉં વાળવાનું થશે જ કા એકલો ને કરવાનું બાપા પતી જાય કોમ તો પેલા ઘઉં વેચાઈ જાય ને પેલા 12 માસ ખાવા ના થાય હા એ બરોબર તે જો ઘેર તમારે જમાઈ પણ હવે બેટા હું કેવું છો ભાઈ હવે મારે છે ને હા 2 મણ જેવા ઘઉં જોવું વધારે જોતા નહીં 2 મણ ઓવા એટલે આપણે વાયા નતા કા હા એટલે મારા 2 જણા તાર મારે મારા 2 જણા ખાવાનું હોય હાવ બરોબર છે તાર ભાઈને જુદા છે 2 મણ છોડીને કે લેતા આવું 2 મણ જેવા ઘઉં હોય પડ્યા હોય તો હાલો તો પછી હું તમને બસ હાલજો પાછા તે કશું હતું ને કાલ જ અમે ઘઉં લીધા પણ એમાં એવું છે કે હજુ વેચ્યા નહીં શેઠિયાના છે ને એટલે જેની જમીન વાઈએ એના તે હજુ ભાગ નહીં પાડે ઘઉંના તો એડો ને વાત કરીએ આપણે ઘેર જઈને કરાવરાવીએ તો થઈ જાય તું વાટતી વાત હું થવું તમે જમાઈ હો આમ તો ઘેર ના બોતાય ના બોત વાટ જો તમે હું આટલું પાડી વાટીને આવો ના હેડો હેડો પછી પાછું હું વાત કરું કે શેઠમાં બાપા ગામમાં જાઉં છું અને પેલો ટીનિયો આવ્યો તો ના બાપા આવ્યો જ નહીં કાલના ઘઉં નાખીને ગયો ને એમના એમ પડ્યા છે ઘરમાં આડાવડી જાવન રેજા હા વારે તો કઈ ના આવ્યો છું એ ખેતરમાં એ પેલી બાયરિંગ કઈ ના આવ્યો છું ખબર ના પડે એ કાલ નાખી નાખીને જતા કાલ કે વેલા આવ્યો બાપા આવ્યો નહીં એટલે હું એડે પણ ના આવ્યો ગામમાં આ ગોમો નહીં જવું હા. એ તું જાય ને કે બોલે હેડો કેવા ખબર નહીં પડતી આ નાખીને જાશો તે પછી એ વાત બધું સાચી કરી ઘરમાં. બાપા આપા રાખ્યો હોય કોમ કરે આપુ પડે વેલા એને ના કહો ખબર પડો જાય બોલે ફટોફટ હા હું હાલ જાઉં હેડો કે કોણ કરે તો ખબર પડતી જ નહીં હા મોટી વળી એ ખેતરના વળી એટલા હાલ ઘઉં પટી ગયા લઈ લીધા વળી તો માલિક નહીં પોકાડી દીધા હવે એ ખેતરના બાકી છે તે પેલી વળી વાટવા જઈશ હું પાછું ચા લઈને જવાનું છું આટલું ફોન પર લાગજો એના માટે આપણો અરે જરાય બાપા આવો આવો મજામાં આ કોમ કાજ કરી ખબર હું ફાટો લાવું હા બોલ બાપા 2 મણ ઘઉં જોતા હતા ઘઉં પણ ઘઉં તો આપણા કાલ જ કટાય બરોબર હમ અને તે પેલા માલિક ના પડ્યા છે કોથળા તો કીધું શું વેચ્યા છે
વેચ્યા નહીં પણ એમને આપણે કહીશું કે 2 મણ બાપા ના દે ને પછી જયારે આપણો ભાગ પાડે ત્યારે આપણામાંથી 2 મણ કપાત કરી દેજો. પણ વેચા સિવાય તો શોથી હાલશી રહે. પણ જયારે ભાગ પાડશે ત્યારે 2 મણ આપણામાંથી કાપી લેજો કે એમને કે બાપાને જરૂર હોય એટલે આપી દઈએ કે 2 મણ ની વાત છે ચો વધારે જોવો. અરે તો તે પૂછશે એવાનો આલુ તો. આવો બલાભાઈ. આવો પછી હા શું અડે હું પોથી પાડીને ચોય જતો નહીં એક કેમ એટલો પીધું બસ માં બાપુ તમે બોલાવો ટીના સમ ઠીક હે પેલા કોથળા પર કાલના હરખા નહીં કરાવવાના. ઓ ભાઈ એડો ઈકણા જઈએ લે હરજો. હા અમે ઈકણ જતા હતા. હા? ઓહો હો હા ચા બા પીને આવીએ હો હા. જો એટલે આવજો હા. આડે આવી જો હો જબ ચા પીવા નહીં રહું પેલા જતા આવીએ. બરાબર કેવું છે હું વળી ચા લઈને ખેતરમાં હતો તું ઘેર આવી મોડું જ નહીં થતું ને બાપા? ના ના કશું મોડું થાય બરાબર તો ભાઈ રોટલા ખાઈને જો બાપા. ના રોટલા ખાવા નહીં રહું હવે ખાવાના ટાઈમે આયાને બનાવી દો ફટફટ ના ભાઈ ઘઉં વાળો. તાર માએ એકલી છે ઘેર શું કરે બેસો થોડું આસપાસ કરવાનું એ ઉભા આયા હતા ખેતરમાં કેવું કહેતા કહેતા હતા કે ખટકો કરો પછી ચૌદી પડ્યો રાખવાનું કે 10 વાગ્યા વહેલા આવતા નહીં. હા હા કે વાટી નાખે મજૂર મળતો નહીં જો પાપડી પલાળ્યું નહીં. એ હું કાઢતો ને તમે આવ્યો તમે વેનાવો તો તું પોણી બેઠ દેજી ત્યાં લઈ આટલી તો કુના ચાલશે. લો ને આઈને પલાળીશું હેડો. એ લેડીઓ લાવતો ને સારું પાછું બેસો મારે તો હા મારા પેલું પાપડી નીકળી ગયો તો પાપડી ખોય છે પાછી હેડો બાપા પેલા જતા જતા હેડો શું કર આ મારે પેલો વાયા હતા ને ઘઉં શેઠ ના ઘેર થી ભાગ પાડો ને ભાગ પાડવા અહીંથી બારોબાર નીકળી ગયો હા? તો ઘેર નહીં આવું ખાઈ જાવ તો ના ખાવું નહીં બેટા રોટલા ખાઈને ના 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 ખાવા નહીં બેવું જો ખબર્યું લે હળ. એ પ્રભુ બસ જવાનું જો આ હું જાણ દે કશો નહીં આગળ હેડો બાપા એ બાપા આયો ઓ બાપા ટીણીઓ આયો ટીણિયાને હારો આવ્યા છે તે એમ કે સાપીને આવીએ છીએ એમ કે હું હોના તો એક દાડો હા હરો આવશે ને એક દાડો હાળો આવશે ને ડખાત નહીં મટતા લ્યા આ પેલા ઘઉં એમને પડી ગયા છે બધા છૂટા કોથળા ડાવડી પણ બાપા રાત્રે કહી દીધું ના કરી દીધું તે અત્યારે મોડું રોજ કરે છે કાંઈ નીકળ કાંઈ ને ના ખબર પડે કાલનું કીધેલું છે આ ભાગ્યો એવો મળ્યો છે ને મને તો જાગરવાનો ના ના તે હમુરદો બેડા વાર છે લ્યા ખર્ચો બધો માથો પાડે છે ખર્ચો કરીએ છીએ આટલા ઘવાની સીધન પટ્ટી જાય પછી તો બદલી નાખો છે આ ઉનાળા છે રાખો જ નહીં ને હમુરદો પર કમર છાલ આવતો નહીં બલ્યા તું કરવા માટે જો લ્યા બાપા આપણો સાપા મેલવો છે સા તારો પા તારા ત્રણ વખત છા બેલી પીએ હા છા પીધામાં બધું પટાઈ દીધું છે કેમ એ પેલા ગાવાનું કોક વિચારે હજી તો એક વીઘો તો વાટવાના પડ્યા છે હું શેઠ્યા 10 વાગ્યા સુધી તો તમે હેતરમાં નહીં થતા પેલા કોથળા કાલના કીધા છે મોડવાના ખબર નહીં પડતી અમૂર્તિ કોમની આ તો મોડી દઈએ પણ લ્યા હું મોડી દઈએ તને એક તો યાર તું આખા વરાથી કોમમાં કશું સાર જ લાવે નહીં લે એ પેલા ઘઉંના કોથળા ખાતા દે ફોટો પડે ને પેલા હોદનાર પાસે આવ પેલા ઘઉં વાટી નાખો એ બધું ફટોફટ લઈ લો બધો ને પેલા મોડી દો ઘડો ને ફટોફટ પેલા વાટવાના છે વાટી નાખો બધો ને પાલી જાકો કેમ સસોજી હા એ કશો નહીં બેહો હોય ભલે કોણી લ્યા હેજે પેલા ઘઉં કોથળા ખાતા દે ચાલો યાર ખેતરમાં જઈને આજે 10 વાગ્યા સુધી તો ખેતરમાં નહીં પહોંચતો તું શેઠ હું કહું છું હા મારા હારો આવ્યો છે તે એવાનો 2 મણ ઘઉં જોવું છે તે હાલજો વેસા છો છો જીતે આલુ હાલ છો વેસા છે એટલે ચેવબા અમારામાંથી 2 મણ પછી કાપી લેજો કે તમે તમારે ઘરે ભાગ પડો એટલે આપણો ભાગ પડે એટલે 2 મણ કાપી લેજો તમે મારામાંથી કેટલો લેવાના છે 2 મણ એ કશો હતું નહીં લાય પેલું કટ્ટું ખેંચ લાય બારતા બસ કટ્ટું કરતા હે ને પણ ફટોફટ બાપા કોથળી રહી આપણે કોથળી કાઢી લે જોના કટ્ટા મે તો આપણો પેલું આખું અડધું કટ્ટું છે હા? કોણી આલ્યું ઓ વાહ એ તો ઠીકડું મૂકી દઈશું અંદર સાબુ પડ્યું છે તો સાબુ મૂકી દઈશું અંદર નહીં કરે રહે ને અલે એ બળ હે જેવા હમુદા ગોડા રોડા તો ખબર ખબર તો ખેંચી લેજો તું ફાડી નાખે આ નવી ગોદા. કાઢી જાવ
ના ના તમારે શું લાવવું છે તમારે શું લાવવું છે જે તમને ખબર પડે પણ આ ફાટી ગયા આટલામાં મને કહું નહીં ઉપાડી શકતો શરમ વગરનો તમારે લાવવું છે કોઈ બોલો આ તમે આ જમીન બાલી છે મારે જમીન મારે છોડીને એટલે તમે કોઈ એની ગુલામી ના કરાવો સાંજનો બેઠો બેઠો અઘરું છું હું તમે જમીન બાલી છે કોઈ બધું જમીન હાલી નહીં દીધી આ તે કોઈ જોરાથી ઘેર બોલાવા નતો જો હો મથી આવ્યો છે ને રાખ્યો છે આમાં કોણ ખજૂરો જેવો હો પાછા છો તમે વાત શેઠ કરો શકું છો. છો આ તો શેઠ તો એ છે હજી 1.5 વીઘો ઘઉં વાટવાના પડી રહ્યા છે 10 વાગ્યા સુધી ઘેર પડી રહી છે આખા વર્ષથી કોમો કોઈ સાલ લાય નહીં આ મોણસ જમાઈ મારો મજૂરી કરે છે તમે ધમકાઈ કરો છો શરમ વગર ના શકો હા તે ના તમે શેઠ થઈ કરે. ગયા છો મોટા ના કરે હું કા કરે તાણે જોરેથી કહું છું કરી સોની તું બંધ થાય જમાઈ દે બંધ થો તાણે હા હા, આ 12 મહિના મજૂરી કરી તમને ઘરમાં દોણા પડી આલે અને એ દોણા એના ઘેર ના નાખ તમારા ઘેર નાખો અને તમે એમાંથી પાછા કપી બાપાને અડધો કોથળો ઘઉં આલો અને દાદાગીરી કરો છો એ બેઠા બેઠા થવું છે. કટ્ટો નાખે છો એ તો તમને લાવતા નહીં જોર આવતું લાવો જ ખબર પડે હમણાં હાલ લાવો જ ખબર પડે લાવત ખર મજૂરી નહીં કરતો દેતનો આઈ ગયા કટ્ટું લઈને કટ્ટુ આયો એ મારી સોરી પાસે લેવા આવ્યો તો આ પાસે નહીં લેવા આવ્યો તાણ સમજ્યા તો તમારા ભાગમાં 3 વીઘા જમીન છે એમાં તો એ લઈ જો તમારી લઈ જો તો હું છો તોરે છીન કહું છું કે ભાઈ તમારા જેવા શેઠ વાંગાત તો કોઈ માની છોકર મજૂરી ના કરે આવા શેઠ પાકો તમે મજૂરી કરો તમે નહીં મજૂરી કરો છો ઓવાની ગુલામી નહીં કરવાની અને ધમકાવો તો લફરાવાની બબે તતાઈ અડહું તો દોણા પાડી રહ્યો બાપા આપણે એનો હિસાબ કરી ઘઉં છે લેવા નેકળ છે કેજો હિસાબ કરે કોઈ લેવા નેકળે આપણો અમે હિસાબમાં જ બધું ઉપાડ કરી છે જાને જરૂર હેડ હેડ એ પડે બંપૈયાના થળિયા બહુ 500 તો ઉપાડ કર્યા છે એ ગવામાં વાલી હા અને આટલા ઘઉં પટાઈ ગયા તાર સુખ શાંતિ બસ બસ આટલું છોડી આટલું પટાઈ ગયો અને પછી વનાઈ કરવાનું શું દવાઈ ના આવતા અરે બીજો લાવી દો ઘણા ભાગ્યા મળું છે તારે તો લાઈ દેજે જો હમણાં હાલી ગયો હોય, હમણાં હાલામાં દોણા બોણા બધું રહો એ મજૂરી કાલ દેજે હેડી તાણે વાત કરો છો ઓ અંદર મારા આ તો વેવાઈ સોયનો એટલે મર્યાદા દારું છું અને મારે 3 વીઘા જમીન છે ઈકણ વાવશી મારા આ છોકરો બે લઈ જો અને હું શું હમણાં નથી નાખું? મારા 3 વીઘા જમીન છે હું આવતો નહીં ઈ મજૂરી કરો નીકળ પકવો ઓન પકવીને આલો ને તો આપણે ગુલામી કરવા આ તો અંગ્રેજોની ઓલાદો છે તો મજૂરી તો કરવી પડે તાણે રહ્યા હોય તો ભાજ્યો રહ્યા હોય તો મજૂરી તો કરવી પડે મજૂરી કરવું પડે. આ ઘઉં તમારા પૂર્વજોએ પક્યા છે આ પૂર્વજોએ પક્યા છે ઘઉં તમારા અમારી જમીનમાં પપ્યા છે અમારું પોણી અને હા. બધું અમે ટ્રીટમેન્ટ આલીએ એ મારી છીએ. બેન. પૈસા અમે હા, ખર્ચીએ કોની છીએ. કુળ વાળો છે પોણી ઘઉં તો કોણ મજૂરી ખાતા? જો થતે વાળા તાણે મજૂરી શા વાળા? બાજ્યો છે તમે જમીન વાપમાં આલો છો એનો મતલબ એ નહીં કે તમે પેલા એ થઈ જશો તમારા ભાજ્યાને બાપરાને પ્રેમથી વર્તન કરો એના આગળ એને એક પેલું સાહસ આલો કઈ મજૂરી કરે છે તમે કમાઈને આલો છે આવું વર્તન ના કરાય શું નામ થાય કેવું બા કોમનું તો કેવું પડે કે કોમનું કયો પણ તમે એવું સણકાવો છો મારા હોમું સણકાવો છો હા આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે ખેડૂત તો મજૂરી કરી કમાય બાપડા તમે તો ગીરો છો મજૂરી કરે સાચો માલિક તો એ છે માફ કરજો એવું કોઈ બોલી જવાય હપ, પણ માફી નહીં માગી ટીનાજી મારા જમીન તો છોડી હેડો મારા ઘેર 3 વીઘા જમીન છે આવો અને આવા માણસો અંગાત સંબંધ ના રાખશો બુટ પહેલી હેડી એ ટીના ટીના ઓ ભલકો બેટા હગા મને માફ કરજો મારી ભૂલ થઈ ગઈ અથવા લાવો બેટા મને માફ કરજો ભૂલ થઈ ગઈ મારી આ તમારું હકનું છે એ તમે અને આ તો પકવવામાં તમે રાત દાડો મહેનત કરી છે નહીં ટાઢ વેઠી નહીં તડકો વેઠ્યો અસલ માલિક તો તમે છો મને માફ કરી દેજો બેટા અને તમારા ભાગનું જે આવતું હોય એ તે તાર લઈ જાઓ અને આપણે પેલા ઘઉં હોય છે સુખ શાંતિ વાટીને લ્યો અને મારું છેલ્લા 5 વર્ષથી વાવે છે અને તે તારા હું આજીવન તે તાર તું વાવજો બેટા ભૂલ થઈ ગઈ બેટા. બોલે પણ બધું જે કીધું હાચું કીધું ના છે. સાચી વાત એવું કાંઈ ખોટું ના લગાડતા. સાચી માફ કરજો મને રાત્રે 9 વાગે ઊંઘો સાચી વાત અને સવારે 100 વાગે વસ્યો ખોલું ને એને માણસ કહેવાય સાચી વાત છે. સાચી વાત. કદી આ છોકરાએ કોઈ પણ કોમમાં મારા ઘરનું ટોપ જેવું હોય તો કદી નાનું પાય બે મણ ઘઉં કરીએ પકમાં બાપા કશો વાંધો નહીં. બે મણ નહીં તું તો તારા આ કટ્ટું એ લઈ દિનદાર લેજે. માણસ છે, મારો કોથળો આલ દે પેલો બીજું એક કટ્ટું લેતા હા? ઓ બીજું એક કટ્ટું લેતા જતા એ તો સગા એ તો તમે દિલદાર માણસો છો પણ તમને ઘમંડ આવી જાય છે આમ તમે સાહસ વાળા છો ભૂલી ગયો હા.
બન્યા કટ્ટુ રહેવા દે હકા એક કામ કરજો એ જે 4-5 કટ્ટો લઈ જાઓ કે 2 કોથળા લઈ જાઓ છકરો બકરો લેતા હોય ને સાધન કોક ભરી આલું હેડો હા તો બરોબર હા હેડો તાણ હા લ્યો. લે બેટા ઉભા રહો. લેડો બાપા. હા બા ચા નહીં પીઓ હા? ચા પીતો નહીં એસી આ તો પછી ટીના આપણે ગોમાં હા તો શકીએ. હું કોક છકડો લઈને આવું પર લઈ જાઉં હો હા લે હેડો અને તારે કશો વાંધો નહીં પેલો આમાં 2 મજૂર કરી આલું છે પછી ઘઉં વઢી નાખો એ મજૂરોના પૈસા હું હાજી હા હેડો હો? તો દોસ્તો જય જવાન જય કિસાન ઘઉંની સિઝન ચાલુ છે કોકને ઘઉં ના હોય મારા જેવાને તો થોડી ઘણી મદદ કરવી પડે અને ખાસ હું જે ખેડૂતો જમીન વાવું છે ભાજ્યા જે જમીન વાવું છે એ માલિકોને કહેવા માગું છું કે ભાજ્યાને બાપાને પ્રેમથી રાખો એને જરૂર પડે એટલે વસ્તુ આલો એના અંગાત ખોટો વ્યવહાર કરશો નહીં સણકાથી વાત કરશો નહીં એને જેટલી પ્રેમથી વાત કરશે એટલું તમારો ધંધો લોંગ ટાઈમ સુધી ચાલતો રહેશે સમજ્યા વાત ને એટલે ભાજ્યોને બિલકુલ હેરાન કરવાનું બંધ કરી દેજો બાકી મોજે દરિયા હારો પાક પાક આવી માતાજીને પ્રાર્થના કરીશું જય માતાજી જય શ્રી કૃષ્ણ